ખેડૂત મિત્રો, આપણી રૂની ગાંસડીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. કપાસ બજારમાં આવનારા સમયમાં મોટો પલટો આવશે કે કેમ તેની વિગતવાર માહિતી આપણે સૌપ્રથમ આજે તારીખ 6/5/2026ના રોજ અત્યારે 10 વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 0.53 જેટલો ઘટીને 84.27 અને 10 વાગ્યે અને 10 મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો મે 2026નો વાયદો 9 રૂપિયા જેટલો ઘટીને 3476 અને જૂન 2026નો વાયદો 5 રૂપિયા જેટલો ઘટીને 3515ની આસપાસ ચાલી રહ્યો છે. આપણી શંકર રૂની ગાંસડીનો ખાંડીનો ભાવ 64,000થી 64,500, કપાસિયાના 20 કિલોના ભાવ 860થી 900, કપાસિયા વોશ 1465થી 1470 અને કપાસિયા ખોળ 60 કિલોવાળી બ્રાન્ડ ભરતીવાળી ગુણીનો ભાવ છે તે 2400થી 2500ની આસપાસ ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, વિદેશી રૂની ગાંસડી ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં ભારતીય રૂપિયામાં કયા દેશની ગાંસડીના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપણે ફટાફટ મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી 1/5/2026ના રોજ 62,100 રૂપિયા ભાવ હતો. તેમાં સીધો જ 1,900 રૂપિયા જેટલો વધારો થઈને 4/5/2026ના રોજ 64,000 ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 62,639 પહેલી તારીખે ભાવ હતો. તેમાં 718 રૂપિયા જેટલો ઘટાડો થઈને 4 તારીખે 61,921. ડિસેમ્બર વાયદા પ્રમાણે પહેલી તારીખે 62,914 ભાવ હતો. તેમાં 425 રૂપિયાનો ઘટાડો થઈને 4 તારીખે 62,489 ભાવ થઈ ગયો. ચીનના મે વાયદા પ્રમાણે બજાર સ્થિર છે, 80,861 અને જુલાઈ વાયદા પ્રમાણે 80,458. બ્રાઝિલના રૂના ભાવ પહેલી તારીખે 62,170 હતા અને 4 તારીખે તેમાં 167 રૂપિયાનો ઘટાડો થઈને 62,003ની આસપાસ બ્રાઝિલના રૂના ભાવ આપણને જાણવા મળી રહ્યા છે. ટૂંકમાં આપણી રૂની ગાંસડીમાં જબરજસ્ત ઉછાળો જોઈ શકાય છે. ખેડૂત મિત્રો, ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ હજી નથી આવ્યા. અમારી પાસે સમય હશે તો ચોક્કસ બપોર પછીના વિડીયોમાં તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ અમે કરશું. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો. ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે અમારે ત્યાં 1650, 1700, 1750, 1775, 1850 અને એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે મેં 1900 રૂપિયામાં કપાસનું વેચાણ છે તે કરેલું છે. 1900ની ઉપરની સપાટીએ પણ ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે અમારે ત્યાં કપાસના ભાવ બોલાઈ રહ્યા છે. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો.